શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે. દોસ્તો, શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે અને પોષ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને પણ પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પુત્રદા એકાદશીના દિવસે નિસંતાન દંપતી જો નિયમ અનુસાર ભગવાન વિષ્ણુની પૂજા કરે અને પુત્રદા એકાદશીનું વ્રત કરે તો તે દંપતીને સંતાન પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં પુત્રદા એકાદશીનો મહિમા જણાવવામાં આવ્યો છે. પુત્રદા એકાદશીનું વ્રત જો નિયમ મુજબ કરવામાં આવે તો લાયક સંતાનની મનોકામના પૂર્ણ થાય છે. માત્ર નિસંતાન જ નહીં, પરંતુ આ વ્રત રાખવાથી જે સાધકોને સંતાન છે તેઓને પણ દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે અને ઘરમાં ધન ધાન્યની કમી રહેતી નથી અને હંમેશા સુખ શાંતિ રહે છે. આ એકાદશીની પૂજામાં ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવી જોઈએ, જેથી બાળકૃષ્ણને યોગ્ય સંતાન પ્રાપ્ત થાય. સવારે વહેલા ઉઠી સ્નાન વગેરે નિત્ય કર્મથી નિવૃત્ત થઈ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી પૂજા કરી અને વ્રત લેવું અને ભગવાન વિષ્ણુની સાથે બાળકૃષ્ણની પદ્ધતિસરની પૂજા કરવી. પૂજામાં ભગવાનને પીળા ફળ, પીળા ફૂલ, પંચામૃત, તુલસી વગેરે અર્પણ કરવું. દંપતીએ સાથે મળીને વ્રત લેવું અને વ્રતની પૂજા કરવી જોઈએ. આ દિવસે દીપદાનનું ઘણું મહત્વ માનવામાં આવેલ છે. મિત્રો, હવે આપણે સાંભળીએ શ્રાવણ શુક્લ એકાદશી પુત્રદા એકાદશીની વાર્તા, જે આ મુજબ છે. ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, તમે હવે મને શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીની કથા સંભળાવો. આ એકાદશીનું નામ શું છે? તેની વિધિ કઈ છે તે કહો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, તમે શાંતિપૂર્વક શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશીની કથા સાંભળો. દ્વાપર યુગના પ્રારંભમાં મહિષ્મતી નામની નગરી હતી. તે નગરીમાં મહાજીત નામનો એક રાજા રાજ્ય કરતો. તે પુત્રહીન હતો, તેથી તે સદૈવ દુઃખી રહેતો હતો. તેને રાજ્ય કષ્ટદાયક પ્રતીત થતું હતું. રાજાએ પુત્ર પ્રાપ્તિના ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ તે નિષ્ફળ ગયા. હવે તે રાજા વૃદ્ધ થવા લાગ્યો તો તેની ચિંતા પણ વધવા લાગી. એક દિવસ એ રાજાએ પ્રજાને સંબોધન કરતા કહ્યું, ન તો મેં પોતાના જીવનમાં પાપ કર્યું છે અને ન અન્યાયપૂર્વક પ્રજાથી ધન એકત્ર કર્યું છે, ન તો ક્યારે દેવતા અને બ્રાહ્મણોનું દાન છીનવ્યું છે. મેં પ્રજાને હંમેશા પુત્રની જેમ પાળી છે. મેં અપરાધીઓને દંડ દીધા છે. મેં ક્યારેય કોઈ જોડે રાગ દ્વેષ કર્યા નથી. બધાને સમાન માન્યા છે. આ રીતે ધર્મયુક્ત રાજ્ય કરવા છતાં હું આ સમયે મહાન દુઃખ ભોગવું છું. તેનું કયું કારણ છે? રાજા મહાજીત આ વાતને વિચારવા માટે મંત્રી આદિ સહિત વનમાં ગયા અને ત્યાં વનમાં જઈને એમણે મોટા મોટા ઋષિ મુનિઓના દર્શન કર્યા. એ સ્થાન પર એમણે વયોવૃદ્ધ અને ધર્મના જ્ઞાતા મહર્ષિ લોમસના દર્શન થયા. બધાએ મહર્ષિને પ્રણામ કરી એમના સન્મુખ બેસી ગયા. એમના દર્શનથી બધાને ખૂબ જ પ્રસન્નતા થઈ અને કહેવા લાગ્યા, હે દેવ, અમારા અહોભાગ્ય છે કે અમને તમારા દર્શન થયા. લોમસ ઋષિ બોલ્યા, હે મંત્રીગણ, તમારા લોકોના વિનય અને તમારા સદવ્યવહારથી હું અત્યંત પ્રસન્ન છું. તમે મને તમારું આવવાનું કારણ બતાવો. હું તમારું કાર્ય પોતાની શક્તિ અનુસાર અવશ્ય જ કરીશ, કારણ કે અમારું શરીર પરોપકાર માટે જ બન્યું છે. લોમસ ઋષિના વચન સાંભળી અને મંત્રી બોલ્યા, હે મહર્ષિ, તમે અમારી વાત જાણવામાં બ્રહ્માથી પણ વધુ છો. તેથી તમે અમારો સંદેહને દૂર કરો. માહિષ્મતી નામની નગરીમાં મહાજીત નામનો ધર્માત્મા રાજા છે.
તે પ્રજાને પુત્રની જેમ પાળે છે, છતાં તે પુત્રહીન છે. તેનાથી તે અત્યંત દુઃખી રહે છે. અમે લોકો તે રાજાની પ્રજા છીએ. અમે લોકો તેમના દુઃખથી દુઃખી છીએ, કારણ કે પ્રજાનું એ કર્તવ્ય છે કે રાજાના સુખમાં સુખ માને અને દુઃખમાં દુઃખ માને. એમના પુત્રહીન હોવાનું હજુ સુધી કારણ પ્રતીત થયું નહીં. તેથી અમે લોકો તમારી પાસે આવ્યા છીએ. જ્યારે અમને તમારા દર્શન થયા તો અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારું કષ્ટ અવશ્ય જ દૂર થશે. મહાન પુરુષોના દર્શન માત્રથી જ પ્રત્યેક કાર્યની સિદ્ધિ થાય છે. તેથી હવે તમે અમારા રાજાને પુત્ર થાય તેવો કોઈ ઉપાય બતાવો. લોમસ ઋષિ એક ક્ષણ માટે નેત્ર બંધ કર્યા અને રાજાના પૂર્વજન્મોનો વિચાર કરવા લાગ્યા. તે વિચાર કરીને બોલ્યા, હે શ્રેષ્ઠ પુરુષો, આ રાજા પાછલા જન્મમાં અત્યંત નિર્ધન તથા ખરાબ કર્મો કરતા હતા. તે એક ગામથી બીજા ગામ ફરતા હતા. એક દિવસ જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે 2 દિવસ ભૂખ્યો હતો. બપોરના સમયે એક જળાશયમાં જળ પીવા ગયો. તે સ્થાન પર એ જ સમયે વિયાયેલી ગાય જળ પી રહી હતી. રાજાએ તરસી ગાયને ભગાડીને સ્વયં જળ પીવા લાગ્યો. તેથી રાજાને આ દુઃખ ભોગવવું પડે છે. એકાદશીના દિવસે ભૂખ્યા રહેવાથી એ રાજા થયો અને તરસી ગાયને હટાવવાથી પુત્ર વિયોગનું દુઃખ ભોગવવું પડે છે. તેથી બધા લોકો બોલ્યા, હે મહર્ષિ, શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે પુણ્યથી પાપ નષ્ટ થઈ જાય છે, અને તેથી કૃપા કરીને તમે રાજાના પૂર્વજન્મના પાપ નષ્ટ થવાનો ઉપાય બતાવો, કારણ કે એ પાપનો ક્ષય થવાથી પુત્ર રત્નની ઉત્પત્તિ થશે. મુનિના વચનો સાંભળી અને લોમસ ઋષિ બોલ્યા, હે સજ્જનો, જો તમે શ્રાવણ માસની શુક્લ પક્ષની પુત્રદા એકાદશીનો તમે બધા લોકો વ્રત કરો અને રાત્રિએ જાગરણ કરો અને તે વ્રતનું ફળ રાજાને પ્રદાન કરી દો, તો તમારા રાજાને પુત્ર પેદા થશે. ત્યારે સમસ્ત દુઃખ નષ્ટ થઈ જશે. મંત્રીઓ સહિત સમસ્ત પ્રજા મહર્ષિ લોમસ ઋષિના વચન સાંભળી પ્રસન્નતાપૂર્વક પોતાના નગરમાં પાછા આવ્યા. એ બધા લોકોએ શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીએ લોમસ ઋષિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વ્રત કર્યું અને દ્વાદશીએ એમનું ફળ રાજાને આપ્યું. એ પુણ્યના પ્રભાવથી રાણીએ ગર્ભ ધારણ કર્યો અને 9 મહિના બાદ અત્યંત તેજસ્વી પુત્ર રત્ન ઉત્પન્ન થયો. હે રાજન, આ એકાદશીનું નામ પુત્રદા એકાદશી પડ્યું છે. જે મનુષ્ય પુત્ર રત્ન પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેને આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ. આ વ્રતના પ્રભાવથી આ લોક અને પરલોકમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. અહીં શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી એટલે કે પુત્રદા એકાદશીની વાર્તા પૂર્ણ થઈ. સર્વેને જય શ્રી કૃષ્ણ.